Death is a blessing, and I'm ready to welcome death at any time. આમ પણ મૃત્યુ ક્યાં એપોઇન્ટમેન્ટ લઈને આવે છે? એવું તો બનતું નથી. પૂછે, મે આઈ કમ ઇન સર, અને આવે કોઈ વોરંટ લઈને આવ્યું હોય, આ તમારું ડેથ વોરંટ, ચલો. નહીં નહીં નહીં, એવું ક્યારેય બનતું નથી. પણ સાચું કહું, જેવું એ આવે એવું લાગે તો આંખ બંધ કરી અને એને છાતીએ લગાડી લેવું. આઈ જા, પ્રેમથી. તારી રાહ જોતો હતો. કેમ ખબર છે? ડરવાની એટલા માટે જરૂર નહીં, એ આશીર્વાદ એટલા માટે છે કે આપણે જિંદગી 50, 60, 70, 80, 90 આપણી તાકાત હોય એટલા વર્ષો વેડફી કાઢી. ખાસ કશું ઉકાયું નહીં જિંદગીમાં. જે હેતુ હતો, જે મકસદ, જે ધ્યેય હોય, આપણો ઈરાદો હોય, એમાંનું કશું જ થયું નહીં. હા, એક થયું, ઈશ્વર જોડે છેતરપિંડી. એને ભરોસો મૂકીને મોકલ્યા હતા, મારો દીકરો છું, ધ્યાન રાખજે, મારી આબરૂ ગુમાવતો નહીં. બસ આપણે એનો ભરોસો તોડ્યો, થાકી ગયા. ઈશ્વરનો દીકરો બનવાની આપણી લાયકાત નથી, ઓકાત નથી. થાકી ગયા. ખોટા ખોટા રસ્તા પર દોડ્યા, ખોટી લડાઈઓ લડ્યા, બધું જ ના કરવાનું કર્યું, બધી તાકાત લડાઈને કર્યું, એટલે થાકી ગયા, નિરાશ થઈ ગયા. છેલ્લા શ્વાસ વખતે યાદ આવે છે કે આ કરવા તો હું આવ્યો નહોતો, મેં શું કરી કાઢ્યું? અને જે કરવાનું હતું એ બધું રહી ગયું. હા, એ બધી વાતનો થાક લાગે છે. ના તો કોઈ આપણું થયું, કે ના તો આપણે કોઈના થઈ શક્યા. અને બસ ચાલ્યા જવું છે. તો પેલો જે થાક છે ને, જિંદગીનો કંટાળો, એ દૂર કરે છે લઈ જઈને. થાકી ગયેલું, તૂટી ગયેલું, માંદું શરીર લઈ લે છે, દાઢી દેવડાવે, કાં તો બાળી દો. બસ આત્માને લઈને જતું રહે છે. ચલો, મોત તો શરીરનું છે, તારી અંદર જે શક્તિ છે, ચલો એને લઈને જતું રહે છે. પાછું નવું નક્કોર શરીર, નવા ઈરાદાઓ, નવી જિંદગી આપણને પાછી આપે છે. જા. આપણને હંમેશા સડેલી જિંદગી, તૂટી ફૂટી ગયેલા શરીરમાંથી મુક્ત કરે અને નવી નક્કોર જિંદગી જીવવાની તક આપે. એ મૃત્યુ માટે મને એ બહુ જ આશીર્વાદ આપતું હોય ને એવું લાગે છે. અને એટલે હું રાહ જોઈને બેઠો છું, બે હાથ પગ કરીને. આવી જા, લઈ જા.